આમ આદમી પાર્ટીના પોરબંદર તાલુકા પંચાયતના સભ્ય હિતેશ મોઢવાડિયા સામે પોલીસે ખંડણીની ફરિયાદ કરતા ખળબળાટ મચી ગયો છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આક્ષેપો કર્યા છે પોલીસની કામગીરી સામે અને શું સવાલો ઉઠાવ્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પોરબંદરના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય હિતેશ મોઢવાડિયા સામે પોલીસે ફરિયાદ નોંધતા ખળબળાટ મચી ગયો છે। આમાં આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સભ્ય છે તેમણે રોડ રસ્તાની કામગીરી બાબતે સવાલ કર્યો હતો ને આમાં તંત્રને બાબતે ટકોર કરી હતી, જેને લઈને રોડ રસ્તાની કામગીરી સુધારવાના બદલે હિતેશ મોઢવાડિયા પર ખંડણીના આરોપ લાગ્યા ને આ મામલે જે કોન્ટ્રાક્ટર છે તેમણે પોલીસ ફરિયાદ કરતા હવે આપ નેતા હિતેશ મોઢવાડિયા સામે પોલીસે ગુનો નોંધી દીધો છે ને આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનો પિત્તો છટક્યો છે। તેમણે કહ્યું છે કે જે તાલુકા પંચાયતના સભ્ય છે તેમણે સવાલ ઉઠાવ્યા, હલકી ગુણવત્તાની કામગીરી ચાલી રહી હતી ને આના કારણે લોકોને મોટું નુકસાન થવાની ભીતિ હતી, ત્યારે આ બાબતની દાજ રાખીને ખોટી ફરિયાદ છે તે કરીને તેમના નેતાને ફસાવવામાં આવ્યા ને આને જ લઈને વિવાદ વકર્યો છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પ્રવીણ રામ। મિત્રો, ગઈકાલે પોરબંદરના આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી રીતે ફરિયાદ કરી અને એને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। હિતેશભાઈ મોઢવાડિયા એ મંત્રીના ગામ મોઢવાડાની અંદર તાલુકા પંચાયત જીતેલા સદસ્ય છે અને જ્યારે પોતે જીતેલા સદસ્ય હોય અને વિપક્ષની અંદર હોય ત્યારે ક્યાંય ખરાબ કામ થતું હોય, ખોટું કામ થતું હોય તો એનો વિરોધ કરવો એ એમની ફરજ છે અને એ ફરજના ભાગરૂપે હિતેશભાઈ મોઢવાડિયાએ એ જે કંઈ રસ્તાનું કામ હતું એ યોગ્ય નહોતું થતું એટલા માટે મામલતદારને લેખિતમાં અરજી કરેલી, લાઈવ થઈ અને પ્રજાને જાગૃત કરેલી અને ત્યારે આ કામ સુધારવાની જગ્યાએ અને તંત્રએ એક કોન્ટ્રાક્ટરને કામ સારું કરવાના આદેશ આપવાની જગ્યાએ એ લોકોએ આખી વાત ઉલટાવી અને હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી ફરિયાદ કરી કે આ અમને ધાક ધમકી કરે છે, અમારી પાસેથી પૈસા ઉઘરાવે છે। અરે ભલા માણસ તમારી પાસેથી પૈસા ઉઘરાવતા હોય તો એને લાઈવ થવાની ક્યાં જરૂર આવે? એને મામલતદારમાં આવેદન આપવાની ક્યાં જરૂર આવે? પણ આ રીતે એમને ખોટી રીતે ફસાવવા માટેનો જે પ્રયત્ન થયો છે, કારણ કે હિતેશભાઈ મોઢવાડિયા ખેડૂતો માટે લડે છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, મોઢવાડામાં તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે જીતીને આવ્યા છે, એ હજમ ન થતું હોવાથી એમની ઉપર ખોટી ફરિયાદ કરી અને એમને ફસાવવાના પ્રયત્નો થયા છે। હિતેશ મોઢવાડિયા હારવાના નથી, લડવાના છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે અને ટૂંક સમયમાં જ એ આ સત્યની જે લડાઈ છે એની અંદર જીતીને બહાર આવશે અને ફરીથી પોતાની લડાઈ ચાલુ રાખશે અને જે ભ્રષ્ટાચાર થાય છે, જે ખોટી વાતો થાય છે એને ચોક્કસથી જનતા સમક્ષ ખુલ્લી મૂકશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જે આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેઓ કહી રહ્યા છે કે હિતેશ મોઢવાડિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના પર ખોટી ફરિયાદ કરીને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે ને આને લઈને હવે વિવાદ વકર્યો છે। જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર એક બાદ એક ફરિયાદનો દોર ચાલી રહ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।